અન્નકૂટોત્સવની વાનગી ઘરે ઘરે જઈને જેમણે એકત્રિત કરી છે એવા ચિરાગભાઈ જેતાણી, ભરતભાઈ કુકડિયા, જયેશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાઠોડ ને સતીશભાઈ સોની, એમના નામોનો આ તકે ઉલ્લેખ કરીએ છીએ. સાથે અન્નકૂટની જે વાનગીઓ અહીંયા પહોંચી ગઈ એ ત્યારબાદ ભગવાનને ભોગ તરીકે એ ધરાવવા માટે થઈને જેમણે અન્નકૂટની વાનગીઓને સુંદર અને સજાવટ કરીને ભગવાન સમક્ષ જેમણે ધરાવી એવા સંજયભાઈ મોરડિયા, સંજયભાઈ સાંચપરા, રિધિબેન જેતાણી, હસ્તીબેન જેતાણી ને સ્નેહાબેન જેતાણી, આ તમામ માટે તાળીઓથી એમને એ અભિનંદન આપીએ. એમણે ભક્તિ પોતાની આ દ્વારા અહીંયા પ્રગટ કરી. સમગ્ર કાર્યક્રમનું શ્રી ગંગામૈયા તીર્થક્ષેત્ર બુધેલ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. અહીંયા બેઠેલા સૌને એ પોતાના મોબાઈલની અંદર આપણા આશ્રમની ગંગામૈયા ચેનલ જે છે ગંગામૈયા તીર્થક્ષેત્ર બુધેલ એ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને એને ડાઉનલોડ કરી એમાં આપણે જોડાવા માટે વિનંતી. આ સાથે એક સરસ મજાની યજ્ઞશાળા દુલાભાઈ ઇટાળિયા ને ગોરધનભાઈ વાછાણી ને ડીએમ જેતાણી ને હિંમતભાઈ જેતાણી એમના વિચારો દ્વારા આયોજિત થયેલી યજ્ઞશાળા, એ યજ્ઞશાળા એ માત્ર પાટોત્સવ કે ગુરુ પૂર્ણિમા હોય એ દરમિયાન જ અહીંયા યજ્ઞ થાય એ માટે નથી. આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિઓ પોતાના પરિવાર સાથે, પોતાના સગા સંબંધીઓને સાથે લઈ અને અહીંયા પોતાના પરિવારનો યજ્ઞ કરવો હોય તો એ યજ્ઞની સુવિધા, એ યજ્ઞશાળાની સુવિધાનો લાભ એ અહીંયા લઈ શકશે. એના માટે દરેકને એ યજ્ઞશાળામાં પોતાનો પરિવાર સાથે લાભ લેવા માટે વિનંતી. આ સાથે જે લાઈવ વિડીયોગ્રાફી કરી રહ્યા છે એવા વિશાલભાઈ નાથાણી અને પાર્થભાઈ નાથાણી જેવો કાનાભાઈ નાથાણી તરીકે પણ ઓળખાય છે, એમને પણ આ તકે એ બિરદાવીએ છીએ. આ સાથે માફ કરજો, એક વચ્ચે અવિવેક કરવા માટે પણ ઉભો થયો છું. અહીંયા આ ગંગામૈયા તીર્થક્ષેત્ર સાથે હું છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. મારો અનુભવ અહીંયા ક્યારેય કોઈ વસ્તુ માગવામાં નથી આવી. કોઈ પાસે એમ નથી કીધું કે 1 રૂપિયાનું દાન કરો, કારણ કે આ તો માનો ખોળો, માં તો દેતી હોય છે કાયમ. પણ અહીંયા સુંદર બ્લડ કેમ્પ ચાલુ છે ત્યારે ગંગામૈયા તીર્થક્ષેત્ર વતી અમે સાધુ સંતો વતી અમે કહીએ છીએ કે અવસર છે, આપ સર્વ અહીંયા રક્તદાન કરજો. થેલેસેમિયા ગ્રસ્ત જે બાળકો છે એને ખરેખર રક્તની જરૂર છે અને માનવ રક્ત એક એવું વસ્તુ છે જે લેબોરેટરીથી બનાવતું આપણું શરીર જ બનાવે છે. ઘણા એમ કહે છે કે માઇન્ડ ભેગું કર્યું ક્યાં દઈ દેવું, અમથા આવડા પી જ જાય છે. અને તમે દેજો ને, તમે કેટલું ભેગું કર્યું છે. મારી માતાઓ સશક્ત હોય તો આપ સર્વ મોટા પ્રમાણની અંદર રક્તદાન કરજો એ અપેક્ષા. જય સિયારામ. યજ્ઞશાળાનો જે અહીંયા સરસ મજાની વ્યવસ્થા કરી છે, યજ્ઞશાળામાં કોઈ પણ પ્રકારની એ કિંમત રાખવામાં આવી નથી, ચાર્જ રાખવામાં આવ્યો નથી. પરિવાર સાથે, સગા સંબંધીઓ સાથે એ પોતાના ઘર યજમાનને લાવી અને અહીંયા યજ્ઞનું આયોજન કોઈ પણ કરી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે ગંગામૈયા આશ્રમની અંદર ગુરુ પૂર્ણિમા મહોત્સવ, પાટોત્સવ એ એમની ઉજવણી કરવામાં આવે છે અને ગંગામૈયાની એ તિથિની ઉજવણી, આ 3 મહોત્સવ આપણે એ ખૂબ સારી રીતે ઉજવતા હોઈએ છીએ. ત્યારે આ 3ય મહોત્સવની અંદર જે શ્રદ્ધાળુઓ ગંગામૈયા આશ્રમ સાથે જોડાયેલા છે એમણે પોતપોતાના દાન પણ નોંધાવેલા હોય છે. આ ગંગામૈયા પાટોત્સવના તીર્થક્ષેત્રના પાટોત્સવના લાભાર્થીઓ 2100 રૂપિયા આપીને જેઓ નોંધાયા છે એમના નામ લઈએ અને એ ત્યારબાદ આપણે એ ધર્મસભાનું એ અંતિમ સંબોધન એ લઈશું. અંતિમ સંબોધન લીધા બાદ આજની આ પાટોત્સવના જેવો દાતા છે 2100 રૂપિયા આપીને એમના નામોનો ઉલ્લેખ કરીશું. આ તકે એમને પણ યાદ કરવા જોઈએ. ધર્મસભાના અંતિમ દોરમાં આપણે વિનંતી કરીએ ઓમ રામદાસ બાપુ જે કળમોદર આશ્રમથી જે આપણી વચ્ચે પધાર્યા છે તેમણે વિનંતી કરીએ કે આજની ધર્મસભાને એ સંબોધન કરે અને આજની ધર્મસભાને અંત તરફ લઈ જાય. થોડી કમર સીધી રાખી. થાક્યા તો હશો, બધાને ભૂખ લાગી છે ને. સાવણો હોય ને, સાવણો એની હળિયું ને જુદી પાડી દઈએ ને તો કચરો બની જાય. પણ જો એ હાવણાને ભેગો કરી જો તો કોકને વાળવાનું કામ કરે. એટલે જે બધા ઊભા છે એ બધા બેસી જાવ ને, આગળ વહી આવો.
તો કંઈક થોડાક સંગઠિત થઈ જાય ને તો કોકને કાંઈ આવશું, નકર તો કચરામાં વયા જાવ ખબર નહીં પડે. એક મિનિટ હરિનામ કીર્તન કરીએ, એક વખત ઓમકારનો નાદ કરીએ. કમર સીધી રાખીને બેસી જાવ ભાઈઓ, બેસી જાવ. એક મર્યાદા હતી સંતોની કે જ્યાં હિન્દુના સંમેલનો થતા, ધર્મ સભાઓ થતી, એની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ઊભો ન થઈ શકતો, એવી એક મર્યાદાઓ બંધાતી હતી. અને આજે આપણે ગમે ત્યાં ફરતા હોઈએ, સંતો બોલતા હોય ને, બધા બેસી જાવ ભાઈ, બેસી જાવ. બસ માતાજીની આરતી પણ થાય છે અને ઓમકારનો આલેખ જગાવે આપણા ગુરુ એવા ગંગા મૈયાનું ધ્યાન કરતા કરતા આવો શ્વાસને પૂરો ભીતર ભરીને भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मृक्षीयममृता. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति શાંતિ. એક મિનિટ હરિનામ કીર્તન કરીએ. આરતી થઈ રહી છે. ભાવ અને શ્રદ્ધાની સાથે થોડી વાર મનના બધા ઉતાપાને શાંત કરજો. મનની જે દોડાદોડી છે એને શાંત કરી ભગવાનમાં નામમાં કેન્દ્રિત કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ 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 મંગલ ભવન મંગલ હારી. હરિ મંગલ ભવન મંગલ હારી. પ્રભુ દશરથ અધીર બિહારી. હરિદ્રભૂષો દશરથ અધીર બિહારી. હરિ જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, गंगा मैया की, भारत माता की, सनातन हिंदू धर्म की, कामधेनु गौ मात की. ओम नमः पार्वती पतये हर हर महादेव. એક વખત મુઠ્ઠી વાળીને બાપુએ રામ નામનો ઉચ્ચારણ કરાવ્યું છે. ફરી વખત જય જય સિયારામ, જય જય સિયારામ. આ દેશ બાબરોનો નહીં પણ રઘુવરનો દેશ છે, એટલા માટે જય જય સિયારામ, જય જય સિયારામ. આ દેશ
બજરંગ બલીનો દેશ છે એટલા માટે જય જય સિયારામ, જય જય સિયારામ. પ્રથમ બુધેલ ગામની આ ભૂમિને આજના આ પાવની ભૂમિમાં સંત શિરોમણી ગંગા મૈયાના ચરણોમાં પ્રથમ વિલીન કર્યા. તેમજ આજના આ ગંગા મૈયા તીર્થ ક્ષેત્રમાં દ્વિતીય પાટોત્સવ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે યોજાયેલ હિન્દુ મહાસંમેલનમાં ધર્મમંચ પર ઉપસ્થિત આપણા સૌને જે આપણે દિલથી ચાહીએ તેમનું વક્તવ્ય આપણે સાંભળ્યા જ કરીએ એવું ગમતું હતું. મને ત્યારથી હું તો ખોટો બોલ્યો, બાપુને સાંભળવાની જરૂર એટલી બધી એની ઓજસ્વી અને તેજસ્વી વાણી હતી. શિવની જેમ જે ગર્જના કરતા હતા એવા જયદેવ શરણ બાપુજીના ચરણોમાં હું વંદન કરું. કારણ કે એને એટલા માટે ડબલ વંદન કરીએ કે બોલવું તો હેલું છે, આમ તો આમ જોઈએ તો બોલવું હેલું છે. કબીર સાહેબ કહેતા કે કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો, કેણી કેવે ને રેણી રેવે એવા વિરલા કોક હોય. એ બોલે છે એટલું નહીં, હજારો ગૌ માતાની સેવા કરે છે એટલા માટે એને પ્રણામ કરવા જોઈએ. નકર બોલે તો જાય થાય, પણ હારવાર કામ કરવું, પ્રેક્ટિકલી કામ કરવું એ બહુ અનેરું હોય છે. એના પૂજ્ય બાપુને નમન, તેમજ અહીંયા ઉપસ્થિત દરેક સંતોની ચરણ રજને હું સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુના દર્શન માત્રથી પુણ્ય થાય એવા સંતોની પાવન ઉપસ્થિતિ છે. અને આપ સૌ ભાઈઓ બહેનો માતાઓને હું સલામ કરું. આજના આ હિન્દુ સંમેલન જે 500 વર્ષની પ્રતીક્ષા, 500 વર્ષના પુરુષાર્થ બાદ જે રામ મંદિરના આપણે સૌએ દર્શન કર્યા છે, આપણે સૌએ આપણી આંખોથી જેને નિહાળ્યા છે, 500 વર્ષમાં આપણે સૌ એનું ગૌરવ લઈ શકીએ. દરેક હિન્દુ, દરેક સનાતનીને માટે એનાથી મોટું બીજું કોઈ સંકલ્પ, બીજું કોઈ મોટું એના માટે ગૌરવ હોય જ ન શકે. સનાતનીઓનું મોટામાં મોટું જે મંદિર બની ગયું છે રામ મંદિર, આપણે સૌ ભાગ્યશાળી છીએ. એટલા માટે હું તો એમ કહું બાપુ કે આજેનો બીજો ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે આ હિન્દુની દિવાળી કહેવાય. એક દિવાળી છે પણ રામ મંદિર બન્યું એની આ બીજી દિવાળી આપણે ઉજવીએ છીએ. એટલા માટે આ હિન્દુની દિવાળી કહેવાય. હિન્દુના માટે બીજું મોટું શું હોઈ શકે? તો આજના દિવસે આપણે એવી જગદંબાઓને વંદન કરીએ. રામ મંદિર બન્યું એ એમનેમ નથી બની ગયું. 10 લાખથી પણ વધારે હિન્દુઓએ શહાદતો દીધી છે, કુરબાની દીધી છે. એના કારણે આ મંદિર બન્યું છે. 500 વર્ષમાં કેટલાય માતાઓએ પોતાના કપાળનું સિંદૂર ભૂસી નાખ્યું હતું અને એના પતિને રામ જન્મભૂમિ માટે આહુત કરી દીધા હતા. એ માતાઓને આપણે દરેકે વંદન કરવા જોઈએ. એટલા માટે રામ મંદિર બન્યું છે. એવી માતાઓને, એવી બહેનોને વંદન કરવા જોઈએ કે માતાઓએ, બહેનોએ રક્ષાબંધનનો તહેવાર ભૂલીને પોતાના ભાઈઓને રામ જન્મભૂમિ માટે આહુત કરી દીધા હતા. ભૂલી ગઈ હતી એ તહેવારને કે રક્ષાબંધન આવી એમ. એવી માતાઓને વંદન કરીએ કે જેની કુખે ઉજેરેલા દીકરાને રક્તનું તિલક કરીને કીધું હતું કે જાઓ રામ જન્મભૂમિ માટે આહુત થઈ જાઓ. એવી માતાઓને વંદન કરીએ છીએ જેને પોતાના પતિને પણ આહુત કરી દીધા હતા. અને સસુરાલમાં એકલા જેને જિંદગી કાઢી હોય એને ખબર હોય કે પોતાના પતિને પણ રામ જન્મભૂમિ માટે આહુત કરી દીધા હતા. એવી દરેક માતાઓને આજના દિવસે આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ. આજ એમના આવા દિવસો નથી આવતા. આ દિવસો લાવવા માટે કેટલાય પુરુષાર્થો થયા છે, કેટલી મહેનતો પડી છે, કેટલાય બલિદાનો દીધા છે. ત્યારે આપણી સામે આવો દિવસ આવ્યો છે. અને આ દિવસે આપણે સૌ હિન્દુઓએ, દરેક સનાતનીઓએ એક સંકલ્પબદ્ધ થવું જોઈએ. નકર ધર્મ સભાઓમાં તો આપણે બેસી છીએ પણ ધર્મ સભામાં આપણે કઈ લઈને જાતા નથી. બસ ધર્મ સભામાં પ્રવચનો થઈ ગયા, મોટા મોટા વાક્યો આપણે સાંભળી લીધા, તાળીઓ પાડી દીધી અને બસ ઘરે પાછા હિનાઈએ. આમ નામ જોઈ રહ્યા તો હિન્દુનું રાષ્ટ્ર નહીં વધે. ભારત દેશ ખૂબ ઉન્નતિ કરે છે, ખૂબ પ્રગતિ કરે છે, સફળતાના શિખરો સર કરી રહ્યું છે. પણ બાપુ હું એમ કહું કે ભારત દેશ અંદરથી ભાંગતો જાય છે, અંદરથી તૂટતો જાય છે, અંદરથી ખોખલો થતો જાય છે. કારણ કે એવા ઘણા બધા દૂષણો ભારત દેશની અંદર, ભારતીય સંસ્કૃતિમાં આવી ગયા છે. એ દેશની અંદર આપણને આપણી ઘોર ખોદી નાખશે.
એવા દૂષણો કે જેને હું 2-3 દૂષણ જ કહું, કારણ કે હવે સભાનું સમાપન કરવાનું છે અને બધાને ભૂખ લાગી છે. બાપુએ કીધું હતું કે હમણાં થાળીઓ નહીં લેતા, કારણ કે તમારા બધાની નજર જમવા સામે જ હશે, મને ખબર છે. તો એવું દૂષણ જે આપણી અંદર આવ્યું છે એ પહેલું વહેલું દૂષણ છે બાપુ, એ જાતિવાદનું દૂષણ છે. એ જાતિવાદે ભારતને ખોખલો કરી નાખ્યો છે. એટલા માટે આ વ્યવસ્થા નહોતી ભારતની સંસ્કૃતિમાં. ભારત દેશમાં કોઈ જાતિવાદ નહોતો. ભારત દેશમાં એક વર્ણ વ્યવસ્થા હતી. ઋષિઓએ 4 વ્યવસ્થાઓ બાંધી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વ્યવસ્થાઓ હતી, વાદ નહોતો. આ ભગવાન આધારિત હતું. આ ઈશ્વરી એક વ્યવસ્થા હતી. આ વેદનું વાક્ય છે કે બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય જદવૈશ્ય પદભ્યંગ શુદ્રો યજાયત. કે આ 4 ને કોને ઉત્પન્ન કર્યા હતા? તો કે ભગવાને. બ્રાહ્મણોને કોને ઉત્પન્ન કર્યા? ભગવાને. ક્યાંથી ઉત્પન્ન કર્યા? પોતાના મુખમાંથી. ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા બાહુમાંથી, ભુજામાંથી. વૈશ્યોને ઉત્પન્ન કર્યા પેટમાંથી, અને સેવકોને ઉત્પન્ન કર્યા જાંઘમાંથી. આ 4ને ઉત્પત્તિનો કરનારો તો એક જ છે. એટલે 4નો બાપ કોણ? ભગવાન પરમાત્મા. આ 4ને ઉત્પત્તિનો બાપ એક જ છે. એટલે આમાં કઈ ઊંચ નીચ આવ્યું? કોઈ ઉપર નીચે આવ્યું? તમારે એક વ્યક્તિ હોય, તમારા કોઈ સંતાનોને 4 સંતાન હશે, એક પિતાને 4 સંતાન હોય, એ 4 સંતાનોને અલગ અલગ કામ સોંપી ગયો તમે. એકને કઈ બિઝનેસ કર, એકને કઈ ખેતી કર, એકને કઈ તું બીજી નોકરી કર, અને એક નાનો છોકરો હોય ને આપણે એમ કહી દઈએ કે તું આ બધાની સેવામાં રહે. બધા ન ભણતા હોય, એ તો આપને સૌને ખ્યાલ છે. અને પછી સમય જતા ઓલા 3 પૈસા વાળા થઈ જાય, થોડાક આગળ વધી જાય, અને નાનાને એમ કે તું તો નીચ છો, તું તો આમાં એકેયમાં હાલી નહીં, તારામાં કઈ લેવાનું નથી. પણ એટલું યાદ રાખવું, એને મહેનત કરી, એટલા માટે આજ આપણે લીલા પીળા ફરીએ છીએ. એટલા માટે આપણે જે પણ કઈ સેવકોએ, શૂદ્રોએ મહેનત કરી, એના કારણે આપણે આ 3 ઊંચા થઈને ફરીએ છીએ. બાકી આપણે ન ફરતા હોત. એટલા માટે આજના દિવસે માં ગંગાના સાનિધ્યમાં આજથી સંકલ્પ કરીને જાજો. આજથી એક નિયમ લઈ લેજો કે આજથી જો આપણને આ બધા વિખૂટા પડાવનાર મુસ્લિમો હતા, મોગલો હતા, એને જ આ જાતિવાદનું દૂષણ નાખ્યું, અંગ્રેજોએ નાખ્યું. પણ આજના દિવસે આ સંતોના સાનિધ્યમાં એક સંકલ્પ કરીને જાજો કે કોઈ પણ તમને પૂછે કે તમે કેવા, તો શું કહેશો? આજથી તમને કોઈ પણ પૂછે કે તમારી જાતિ કઈ, તો એમ નહીં કહેતા કે હું કોળીભાઈ છું, એમ નહીં કહેતા કે હું પટેલ છું, એમ નહીં કહેતા કે હું બ્રાહ્મણ છું, એમ નહીં કહેતા કે હું દરબાર છું. આજથી પૂછે એટલે કહેજો કે પેલા હું હિન્દુ છું, પેલા હું સનાતની છું, અને બાકીનું બીજું બધું છે. કોઈ પૂછે એટલે એમ નહીં કહેતા કે હું દરબાર છું, એમ કહેજો કે પેલા હું હિન્દુ છું, પેલા હું સનાતની છું, અને બાકીનું પછી બીજું બધું છે. જો આમ કહેતા થઈ ગયા તો કોઈની તાકાત નથી કે આપણી સામે કોઈ હાથ પણ ઉઠાવી શકે. પણ આપણે તો વાડા પાડી દીધા કે આ જાતિના અમે આમાં નો હાલી, આ જાતિમાં અમે આ. પણ આ વાતને ભૂલવો પડશે, નકર બધા વેસાય બટાઈ જશું તો ગમે ત્યાં કપાઈ જશું, એટલું યાદ રાખજો. એટલા માટે આપણી ભીતરથી આજના દિવસે એક સંકલ્પ. બાપુ મને કોઈ પણ પૂછે ને તમે કેવા, તો હું એમ કહું હું સાધુ પછી છું, સંન્યાસી પછી છું. પેલા હું હિન્દુ છું, પેલા હું સંન્યાસી છું, બાકી બીજું બધું પછી છે. જો આમ બોલતા થઈ ગયા તો કોઈની તાકાત નથી કે આપણી સામે કોઈ આંખ કાઢી શકે. તો આ એક સંકલ્પ કરજો. બીજું, આપણે સૌ સનાતની છીએ, આપણે હિન્દુનું ગૌરવ જ હોવું જોઈએ. પણ ઘણાને તો આપણા સમાજના ને, હિન્દુ સમાજના ને ખબર નથી કે આપણા ધર્મનું નામ શું છે. એ તમારા બાળકોને સમજાવજો કે આપણા ધર્મનું નામ શું છે. તો ધર્મનું નામ પૂછીને તો કે હિન્દુ. હિન્દુ આપણી જાતિનું નામ છે. ધર્મનું નામ કેટલાને ખબર છે? હાથ ઊંચો કરો જોઈએ. કેટલા બહેનોને ખબર છે ધર્મનું નામ? ગણ્યા ગાંઠ્યા. આ એટલું શીખવજો, બાકી વિશેષ કઈ નથી કેવું તમને. આપણી જાતિનું નામ હિન્દુ છે, આપણા ધર્મનું નામ સનાતન ધર્મ છે. શું નામ છે? બોલો જોઈએ. हमारी जाति का नाम, हमारी जाति का नाम, हमारा धर्म का नाम
हमारा धर्म का नाम सनातन धर्म की। વાહ, એટલું શીખવજો। બીજું, ગાય માતાનું દૂધ ખાજો। બાપુએ સૌને પ્રેરણા તો આપી જશે। ખાવ છો ગાય માતાનું દૂધ, એનાથી સાત્વિક બુદ્ધિ આવશે। તેમજ ઘણા બધા ગાયું રાખો છો, બળદ રાખો છો, છૂટા કોઈ નહીં મૂકતા। સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું, અને આપ સૌ તો અહીંયા તો બાજુમાં જ છે, 2000 બળદની સેવા કરે બાપુ, એટલે છૂટા ક્યાંય નથી રખડવા દેતા આજુબાજુના પંથકમાં। પણ હું તો એમ દરરોજ કહેતો હોઉં, જે ગાયને છૂટી મૂકે, બળદને છૂટો મૂકે, એ હિન્દુ નથી બાપુ। જે હિન્દુ હોય એના ઘરમાંથી ગાય છૂટી ન થાય, એ બળદને છૂટો ન મૂકે, કારણ કે એની અંદર, એના દિલની અંદર એક ભાવના છે, એક શ્રદ્ધા છે, એની અંદર દયા છે, એટલા માટે ગાય માતાને છૂટી ન મૂકી શકે। કારણ કે સનાતન ધર્મની કોઈ આરાધ્ય હોય, સનાતન ધર્મનો કોઈ પ્રાણ હોય તો એ ગાય માતા છે। આ સંતો બધા બોલતા હોય એટલે ઘણા બાપુ એમ કે તમે બધા સંતો સનાતનના ભેગા થઈને ગાયની જ વાત કરો, મુસ્લિમોનો વિરોધ કરો। બિલકુલ નહીં, કોઈનો વિરોધ નથી કરતા। અમે તો એનો વિરોધ કરીએ કે અમે ગાય માતાને માતા બાંધીએ છીએ, ગાયની પૂજા કરીએ છીએ, ગાયને રોટી ખવડાવીએ છીએ। પણ ગાવો વિશ્વસ્ય માત્ર આવું કહીએ છીએ। રામ અને કૃષ્ણ જેની સેવા કરવા માટે આવે છે એની સેવા અમે કરીએ છીએ। પણ આ દેશમાં એવા ઘણા નાલાયકો છે કે જે ગાય માતાના માંસની સાથે રોટી ખાવાનું પસંદ કરે છે ને, એનો વિરોધ કરીએ છીએ। જે રામનો વિરોધ કરે છે, જે દેશનો વિરોધ કરે છે, જે સનાતનનો વિરોધ કરે છે, જે રામ મંદિરમાં જે કોઈ પાના કાંકરા નાખવાનું કામ કરે છે, દુર્ગાના પંડાલો સળગાવે છે, એનો વિરોધ કરીએ છીએ। મુસ્લિમોનો વિરોધ નથી કરતા। એટલા માટે સૌ સનાતનીઓ આપ સૌ ગાય માતાની જેટલી શક્ય હોય એટલી સેવા કરજો। બીજું, તમારા બાળકોને આવનારા ભવિષ્યમાં તમે અને બધા પરિવાર જો બચવા માંગતા હો કેન્સર જેવા રોગથી, આવનારો સમય ખૂબ ખતરનાક આવે છે। એક કોરોના એક નાનો એવો વાયરસ હતો, તમે યાદ કરજો કે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં એવા હજારો વાયરસો આવશે, અને એ વાયરસથી જો બચવું હોય, કેન્સર જેવા રોગથી બચવું હોય, WHO એમ કે ભારત દેશમાં 87% લોકો કેન્સરથી પીડાતા હશે। તમારા એક પરિવારમાંથી એક વ્યક્તિને કેન્સર હશે। પણ જો તમારે એ કેન્સરથી બચવું હોય તો આજ એક સંકલ્પ કરીને જાવા સંતોના સાનિધ્યમાં કે અઠવાડિયામાં એક વખત 1 ચમચી ગૌમૂત્ર પી લેશો તો કેન્સર જેવો રોગ પરિવારમાં નહીં આવે, અને પવિત્રતા એમને થઈ જાય ગૌમૂત્ર પીશો। પણ ગૌમૂત્ર પીવાની વાસ આવે એટલે તરત જ ત્યાં આપણે નાક બંધ કરી જાય। પણ તમે જે ગોળીઓ ખાવશો એમાં શું આવે એ ખબર છે? એટલા માટે આજથી સંકલ્પબદ્ધ થાજો। આજ ભગવાન રામને નિજ મંદિરમાં બેઠા ને 2 વર્ષ થયા છે, એટલે આપણે પણ પ્રતિષ્ઠિત થવું પડશે કે ગાયની સેવા કરવી પડશે। જાતના ભેદભાવોને આપણે ભૂલવા પડશે। શરીરનું થોડું ધ્યાન રાખજો, આવું બધું લેજો, આયુર્વેદ વસ્તુ લેજો, થોડા યોગ પ્રાણાયામ ધ્યાન કરજો। કરો છો યોગ કોઈ? આજ દેશમાં બાપુ 140 કરોડની વસ્તીમાં જે દેશમાંથી આરોગ્યનો સંદેશો મળતો હતો, એ જ દેશની અંદર 100 કરોડથી પણ વધારે લોકો બીમારીનું જીવન જીવે છે। 10 કરોડ લોકોને ડાયાબિટીસ છે, 10 કરોડ લોકોને બ્લડ પ્રેશર છે, એમ કરીને 100 કરોડ લોકો બીમારીનું જીવન જીવે છે। આપણે આપણા પરિવાર માટે તો ભારરૂપ થાય, બીમાર થાય એટલે, પણ રાષ્ટ્ર માટે પણ એ ભારરૂપ છે એ વ્યક્તિ। એટલા માટે જો સ્વસ્થ, સુખી અને નિરોગી જીવન જીવવું હોય તો ગાયનું દૂધ ખાજો, ગૌમૂત્ર લેજો, થોડા યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરાવજો થોડા તમારા બાળકોને। હું તો દરરોજ સભાઓમાં કહેતો હોઉં કે તમારા સંતાનોને તમે કેટલી સંપત્તિ આપીને જાવ એ બહુ મહત્વનું નથી, પણ કેટલા યોગ, આયુર્વેદના, ગૌ સેવાના, સંતોના શરણમાં રહેવાના કેટલા સંસ્કારો આપીને જાવ એ બહુ મહત્વનું છે। આપણે સંપત્તિ આપીને તો જવા વાળાને બહુ બધાને જોયા છે, અને પછી શું થાય, રાત્રે બોટલું ખુલે, એના સિવાય કઈ થતું નથી। પણ જો સંસ્કાર હશે તો સંપત્તિ ગમે ત્યાંથી આવશે, પણ સંપત્તિ હશે તો સંસ્કાર આવવા જરૂરી નથી। એટલા માટે આપ સૌ હિન્દુઓને, આપ સૌ સનાતનીઓને બસ આ સંકલ્પબદ્ધ થાજો, સૂર્ય નમસ્કાર કરાવજો, થોડા ગાય માતાના ચરણોમાં જાજો। અઠવાડિયામાં 15 દિવસમાં એક વખત ગૌશાળાની મુલાકાત લેજો, તો સંસ્કારો નહીં આપો તો એની મેળે મેળે આવી જાય। જાવ છો ગૌશાળામાં,
અઠવાડિયે 15 દિવસે એક વખત એમના કામધેનુના દર્શન કરી આવો. પછી માતા પિતાને ચિંતા નહીં કરવાની કે મારા છોકરામાં આવશે કે સંસ્કાર નહીં આવે, મારું બધું કરેલું ઊંધું વાળશે કે ગૌશાળામાં જાતા કરો, એની મેળે મેળે સંસ્કારો આવી જાય. બીજું અંતિમ વાત, આમાંથી જેટલું બધું થાય એટલું કરજો. ન થઈ શકે કાંઈ પણ તો કોઈને નડવાનું કામ કરતા નહીં. જે નડતો હોય ધર્મ કાર્યમાં, જે સનાતનનું કામ ચાલતું હોય એમાં કોઈ પણ આડલી કરતો હોય તો સમજવું ને કે આ હિન્દુના પેટનો નથી. જો ધર્મના કામમાં આડખીલી કરી એટલે સમજી લેવાનું કે આ વિધર્મી છે. એટલા માટે આપ સૌ સનાતનનું જેટલું જ્યાં પણ કામ થતું હોય એમાં કંઈ ને કંઈ ઉપયોગી બનજો. બસ એ ભાવનાની સાથે માં ગંગા મૈયાના ચરણોમાં હું વંદન કરું છું, સંતોના ચરણોમાં પ્રણામ કરું છું અને ક્ષમા માગું છું મારાથી કંઈ પણ વિશેષ એવું કાંઈ પણ બોલાઈ ગયું હોય. કેમ કે મહાન સંતો બેઠા હોય એટલે બહુ બોલાય નહીં, પણ આમાં કોને ખબર, આ બાપુનો હાથ જ્યારથી મારી માથે પડી ગયો ને ત્યારથી હું બોલતો થયો. અને હું 25-50-100 ગાય માતાની સેવા કરવા વાળો, પણ બાપુએ મને એવા આશીર્વાદ દીધા કે ગુજરાતની મોટામાં મોટી ગૌશાળા કળમોદર ગામમાં સનાતન ગૌનગરી બની રહી છે. એ આ બાપુના આશીર્વાદથી બની રહી છે. ગુજરાતની મોટામાં મોટી, કે જ્યાં અંધ અપંગ બીમાર બધી ગૌ માતાઓ હશે, કેન્સર માટેની હોસ્પિટલ બની રહી છે. એટલા માટે બાપુના આશીર્વાદ છે, આપ સૌ સંતોના આશીર્વાદ છે. એટલા માટે આપ સૌના ચરણની રજને હું પ્રણામ કરું છું. આપ સૌને પ્રણામ. જય સિયારામ, જય માતા. હેલો. ધર્મસભાના સમાપનમાં ધર્મસભામાં ઉપસ્થિત સૌ સંતો અને મહેમાનોનો એક જ ઉદ્દેશ આ કાર્યક્રમોનો હોય કે આપણે કટ્ટર સનાતની નહીં પરંતુ જાગૃત સનાતની બનીએ અને આપણે સૌ એ સંકલ્પ સાથે આ ધર્મસભાનું સમાપન કરીએ. એ પહેલા સૌ માટે કરવામાં આવી છે. મહાપ્રસાદ લીધા સિવાય કોઈએ જવાનું નથી, દરેકને પૂરતો મહાપ્રસાદ મળી રહેવાનો જ. અને જમવાની અંદર જે દોડાદોડી કરે ને હડિયાપાટી કરે એને આપણે થોડુંક જોવાનું હોય કે સંતો આટલી બધી વાતો કરતા હોય, આપણે આપણી જાતને માણસ તરીકે બતાવતા હોઈએ અને કોઈ જગ્યાએ લીલો છારો નાખ્યો હોય અને પશુ હડિયાપાટી લીલો છારો ખાવા કરતું હોય એવું એક માણસ તરીકે આપણે જમવાની હડિયાપાટી ન કરીએ. થાળી લઈને અહીંથી ત્યાં ઘૂમીએ નહીં. આપણામાં ને એમાં કેટલો પરિવર્તન છે એ પણ આપણે જોઈએ ને કયા પવિત્ર સ્થાનમાં એ આપણે બધા જોડાયેલા છે. જમવા આપણા મહાપ્રસાદ જે લેતા હોઈએ દરમિયાન મહાપ્રસાદનો એ ખોટો વ્યય ન થાય, આસપાસમાં કોઈને તકલીફ ન પડે એ રીતે મહાપ્રસાદ દરેકને લેવા વિનંતી સાથે. મહાપ્રસાદ લીધા પછી ઘરે જતી વખતે રોડ ઉપર અકસ્માતની ભયંકર સંભાવનાઓ રહેલી છે, એટલે અકસ્માતની પૂરતી કાળજી ન થાય એના માટેની એ સુરક્ષાને સાવચેતી દરેકને રાખવા વિનંતી. આ સાથે પાટોત્સવના જે દાતાઓ છે 2100 રૂપિયા આપીને જેમણે પાટોત્સવના દાતાઓ તરીકે નામ નોંધાવ્યા છે એમણે એમનું યોગદાન જમા કરાવી દેવા વિનંતી. નવા નામોની નોંધણી પણ એ આ પાટોત્સવના દાતા, ગુરુ પૂર્ણિમાના દાતા તરીકેની નામોની નોંધણી શરૂ છે, એમાં પણ એ ધર્મલાભ લેવા વિનંતી. અંતે ધર્મસભાના સમાપનમાં હું વિનંતી કરું ગિરિરાજસિંહ ગોહિલને કે આજની ધર્મસભાને એ આભાર વિધિ કરીને ધર્મસભાનું સંબોધન એ જાહેર કરે. जय श्री राम। नात जात को मारो गोली, क्या आपने कभी गीता खोली? नात जात को मारो गोली, क्या आपने कभी गीता खोली? तो जिसने भी गीता खोली उसके घर हर रोज दिवाली और होली, दिवाली और होली। खरेखर આપણે જ્યાં જેમના સાનિધ્યમાં બેઠા છીએ એવા વંદનીય संत श्री गंगा मैया एक एवी माँ बापू कि ऊपर जिसका अंत नहीं उसे आसमान कहते हैं, ऊपर जिसका अंत नहीं उसे आसमान कहते हैं, और जहां में जिसका अंत नहीं उसे माँ कहते हैं। आखा जगतनी आखा पंथकनी माँ बनीने बैठी एवी माँ श्री गंगा मैयाना शरणों सत सत वंदन साथे मंच पर उपस्थित तमाम संतो महंतों शरणों वंदन करूं छू। नई राह दिखाकर हमको सभी संशय मिटाया है, नई राह दिखाकर हमको सभी संशय मिटाया है। ज्ञान के सागर से भरा वही तो गुरु कहलाता है, वही तो गुरु कहलाता है। અને ટૂંકું ને ટચમાં જો કહેવું હોય
तो जीवन का पथ जहां से शुरू होता है, जीवन का पथ जहां से शुरू होता है, वो राह दिखाने वाला ही गुरु होता है, वो गुरु होता है। ત્યારે ખરેખર આજના આ સુંદર મજાના કાર્યક્રમની અંદર તમામ સંતો મહંતોએ જે આશીર્વચન આપ્યા એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી પધારેલ ઇન્દ્રજીતસિંહ સરવૈયા, રાહુલભાઈ, એ તમામનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજુબાજુના પંથકમાંથી, આજુબાજુના ગામમાંથી પધારેલ મહેમાનો, વડીલો, સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને